જો જો તારે તમે જોડાયા તો તારે તમે આવશે તો તને દે તું હતા ત્યારે કયા વિડિયો હતા? ये देख कल्पेश मेरे लेके अरे हानी आम था। मगज फेलते તારો નથી ફોન ये प्यार न होगा हमसे दोबारा My God. પણ એમ નહીં કહેતો કે મારા ભાઈ થી સેટ નથી. ચાલે પૈસા લાય. 30 રૂપિયા તો ના મળે કોણ પૈસા તો લાય મારા ભાઈ. તો ભાઈ અમારો આજે શૂટ છે એટલે સવાર અમે લોકો મિતુલભાઈના ઘરે આવી ગયા. ચા બા પીધી, ફ્રેશ થઈ જઈએ થોડાક, પછી શૂટ ચાલુ કરીએ. કેમ કે સાગરના કારણે થોડુંક અમારે મોડું થઈ ગયું. બાકી અમે લોકો 5:30-6 વાગ્યાના ઉઠેલા છે. તો સાગર તું આજે રજા જ પાડે છે ને? કલ્પો મને 15 રજા પાડ દઉં. આજે ને કાલે રજા પાડ. કલ્પા કહી દે. એટલે આજનું ભેગું કરી લે રજા પાડ દઉં. એનું ફેસ તો જો, ખાલી ફેસ કટ કેવો આવે. હું તો હે આનું ફેસ આવે ને તો હું તો ઝૂમ કરીને બતાવું પબ્લિક. સાગર તું નહીં જો જો હારું લાગે છે ને પ્રસાદ એટલે સાગર ટેક ચાલુ કરતા તાવ થઈ ગયો અને અમને કીધું જ નહોતું કે ભાઈ આવી રીતનું લાવવાનું. આ સ્ક્રિપ્ટ મને કીધી હતી રાતે, અમે લોકો બેઠા હતા એટલે મને સ્ક્રિપ્ટ કીધી હતી, પણ મને એવું નહોતું કીધું કે ભાઈ 2 જોડી કપડાની જરૂર પડશે. દાવ થઈ ગયો ને પહેલા ટેકમાં દાવ. જો શું કે 2 મિનિટ મળતા તા તારે ત્યારે તમે તાર જોતા પણ તામાં ત્યારે તો મને જોડાયા નતા. તારે તમે જોડાયા તો તારે તમે આવશે તો તને દે તું अरे कहना क्या चाहते हो? તા હતા ત્યારે કયા વિડિયો હતા? ત્યારે તું હતો પણ ત્યારે આવું નહોતું. હવે તતે તો તને દઈ તું તેમ તને ના એવું ક્યારે થશે? વધીને 1 જ મહિનો. એકાદ મહિનામાં ના થયું તો શું કરવાનું? ના તને તો નોતલી તાલી ભેદું તાલી દોડે આવડે મને ના આપી. એટલે ભાઈ એ શું કહેવા માંગે, તારી નોકરી તો ચાલુ રાખ, અમારે કોઈ લેવા દેવા થોડી નહીં. તાળી ના. મારી ભૂલ નતું આ. એટલા શું કહેવાય? જો અમારા ભાઈનો પે ચાલ ચાલ કોઈ વાંધો નહીં. તો આવી બધી વાત થાય એથી સીન કટ થઈ ગયો. તો હું છોકરીના ફોન એક ઉપાડી જવાબ આલીને પછી સાઈડમાં તો તો એના ધડાધડી ફોન આવશે ને હું કેવું ફોન રિંગ વાગતા છે, હું ઉપાડતો નહીં. તમે કહેશો ઉપાડ લો ને, નહીં ઉપાડો, કંટાળો હવે યાર. એ તમારે બંને વાત કરવાની. થોડું ફેમાઈ નીકળે ને તરત એ આ હમણાંનો છે ને બહુ બગડી ગયો. આ ભાઈ સાચી વાત છે. ચાર ફોન આ સાઈડમાં જતો રહે છે ને 15-20 મિનિટ વગર પાછો આવતો નથી. ભાઈ BTS જોયું તમે? BTS જોયું? BTS આને કહેવાય BTS, કેમ કે કમ્પ્લીટલી ખાલી ડાયલોગ છે, કોઈ સ્ક્રિપ્ટ નથી. સ્ક્રિપ્ટ વગરનું મતલબ કે જે વિડીયો બનાવવાનો છે એ સ્ક્રિપ્ટ વગરનો હોય, એટલે પોતપોતાની રીતે ખેંચવાનો છે વિડીયો. કોણ કઈ રીતે ડાયલોગ બોલે કોઈને આઈડિયા નથી. ખાલી એટલું છે કે બ્રેકઅપનો સીન છે. હવે કોણ કઈ રીતે કહેશે, કેમ કે કોણે કોઈ ડાયલોગ આપ્યા છે નહીં. તમે જુઓ, ખાલી સ્ક્રિપ્ટ નથી તો બી અમે લોકો તમને કઈ રીતે હસાવી શકીએ છીએ. આગળના ડાયલોગ યાદ હે ને? ખેંચી લઈશું, બહુ લોડ નહીં લેવાનો. આ બંને ભિખારીનું શૂટ કરી રહ્યા હે. એ લોકોના બેના જ કન્ટેન્ટ હે. અને જોડે જોડે મારો એક ડાયલોગ મને યાદ આવી ગયો, એટલે હું એક ડાયલોગ કહેવા માંગુ તમને. એકવાર રીલમાં જઈને મારી ઇન્સ્ટાગ્રામની આઈડી પર જઈને એકવાર ચેક કરી લેજો. ઉઠના બેઠના કિસી को भी साथ हो, उठना बैठना किसी के भी साथ हो, उछलना तो हमें सिक्कों की साथी है. बताओ જો આવી રીતનો ટેક એ, પણ એ રીલ તમે જોયા પછી બહુ મજા આવશે. કોઈ નહીં આપતું. ઠીક છે રાખી જતા રહે. તો નાસ્તો બાસ્તો કરવો હોય ને આપણે કરાવવો પડે, કરવો એ નહીં. એટલે તારે તું નહીં કરાવતો અમને? મેં તો તમને એટલે કહું કે આટલા વખત તું કરાવો. તો તું કરાવી દે ને અમને. તારે ચા પીવાના તો ભાઈ ભૂખ લાગી હે? ભૂખ નહીં લાગી? ખાલી ચા જ પીવું હોય કે સાગર્યા તારે? આપણે ફાફડા, વળેલા ગાંઠિયા, હા, પછી બીજું બસ એટલા બધી એક એટલું ખાઈ લે. પેલા કીધું ને બરાબર જ છે. તું ભૂખ સાચી જ વાત છે. તો ભાઈ શૂટ હજુ ચાલુ નહીં જોયું, કેમ કે છોકરી આવી નથી, એટલે થોડોક નાસ્તો બાસ્તો કરી લઈએ પછી જઈએ. શું કેવું? કેમ છે बस ના વિડીયોમાં હું વચ્ચે વચ્ચે આવે તો વધારે ભાવ નહીં ખાતી એમ નહીં લાગતું? આમ ક્યારનો આમ પકડીને રાખું. પછી यार પોતાનું મોઢું તું यार હું સારી તો દેખ. વાવ ये बता, ये देख कल्पेश मेरे लेके अरे हानी આમ થાય. मगज फेलते તારો નથી ફોન. આમ હા બોલ હવે ભાઈ. શું કલ્પેશ મેરે લીએ?
કલ્પેશ મેરે ચા છે કોફી છે જો એને એટલી ખબર નહીં પડતી ચા કે કોફી મેં એને કોફી કીધું તું પણ તો એને ચા કોફી જ છે બેટા કલર તો જો. કેમ લગાઈને આવ્યો કેમ ગમ્યું વાઈટ વાઈટ હવે મેં યુઝ કરીને આ પડ્યું લે કેટલા એ સ્મેલ આવે સ્મેલ સુગંધ આવે વ્હાઈટ ઉધ ની તો આવે જ છે ને જો આ પડ્યું વ્હાઈટ ઉધ બસ તો ભાઈ કલ્પા હારું હે ભાઈ આ સ્પ્રે ત્રીજું નાનું છે અને બે આવા મોટા ઘરે પડ્યા છે વાહ બસ વ્હાઈટ ઉધ હા બસ બરાબર બની ઉધ બી બહુ સારું આવે એમ નહીં હારું હારું એમ બેલા પણ બીટા વ્હાઈટ ઉધ એડવર્ટાઇઝ કરે હારી એને ચા ને કોફી માં ખબર નહીં પડતી તું ક્યાં રહે ને ફ્લુ ને બેને ફ્લુ કરે એને એટલી ખબર નહીં પડતી જો ને ખાલી હે અગર તું મનો મિથલાન શું કે મારે મોડું થાય એવું કે મારે એડવર્ટાઇઝ નહીં કરાવી તો એડવર્ટાઇઝ ના પૈસા લે છે મિતુલ ભાઈ ખબર હે મિતુલ સાચું કે ખોટી વાત હે ભાઈ પીને ને પતે લે કોફી બસ મારા પતિ કે એ કોફી ને ક્યાં ફેંકવાની ઓય પેલું કે હું બી લઉં ને ये प्यार न होगा हमसे दोबारा My God. મને તો એક જ સોંગ ગમે ખાલી મને તો એક જ સોંગ આપણે કહું ગાતા હતા ઇંતજાર તુજે ભી किसका रास्ता देखे हाँ કરી લેજે પણ અત્યારે તો હા हक मनुष्य लग रहे हो मत करो रहने दो बहुत बुरे लग रहे हो तौबा 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 थारा मूड खराब कर दिया ગાઈઝ અમે લોકો આવી ગયા છે રિવરફ્રન્ટ ને અમારો પહેલો અટેક અમારો છે શાંતિ રાખ ને દવા તમારા બ્લોગ બને એટલે કઈ નહીં અમારા બ્લોગ બને એટલે જલ્દી પાસ કભી તો મેરે आओगे साथ मेरा भी तुम निभाओगे आस यही लेकर मैं आज जी रहा तेरे प्यार को बार बार मैं खत लिख रहा करो हाथ जोड़ के मैं એને એટલી નહીં ખબર પડતી બંધ ક્યાંથી કરવાનું બંધ ક્યાંથી કરવાનું એમ નહીં ઊભી રહે બંધ ક્યાંથી કરવાનો કેમેરો બંધ ક્યાંથી કરવાનો કેમેરામેન ફોકસ કરો આ નહીં આવડતું ખાલી ખાલી આપ કરે ચલે સાગર યાર ચલ ને યાર પણ તું જાના તને આવડે હા સ્ટાર્ટ ક્યાંથી કરવાનું એમ બટન બતાય તો ખાલી મને સ્ટાર્ટ નું બટન બતાય તો સોરી વાહ 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 જોયું ને છોકરીઓ મોસ્ટ ઓફલી અડધું શૂટ પૂરું થઈ ગયું છે અને અડધું શૂટમાં એ લોકોએ ટેગ ઘણા બધા માર્યા એટલે ફરી વાર સમજાવવાનું છે કેમ કે આગળનો ડાયલોગ કઈ રીતનો હોય ને અમને ખબર નથી બરાબર એટલે છોકરી મતલબ કાજલ નવી છે એટલે એને સમજાવવું પડે એટલે એ લોકો એને સમજાવે છે તારા મોઢા જેવું પેડી બી હતા હા ભાઈ રિવરફ્રન્ટ આયા હે અને સાગરિયા શું કહે તું મારા બિચારા ફી ભરે મહેનત કરે નોકરી કરે પગાર જે આવે એટલે ભણવા પાછળ ખર્ચો કરે આજકાલની દુનિયા તો જો આજકાલની દુનિયા એટલે રિવરફ્રન્ટ પર મળવા આવે લોકો એવું આમાં ગણાવાય નહીં કે મા બાપ બચારા ફી ભરે બરાબર તો પૈસાનું પાણી જ થઈ એ પ્રફાન એટલે આપણે ખરેખર નહીં ભણેલા તો સારું ભણ્યા પણ આપણે આવી લાઈફ નહીં આપણે નોકરી પણ એમ નહીં કહેતો કે મારા ભાઈથી સેટ નથી કરતા નહીં કરતા નહીં સેટ નથી ને એને કોઈ હા પાડતી નહીં ને એટલે એવું કહે ભાઈ બસ તારી માસી તું તો નજર લગાય કોકનું બ્રેકઅપ કરાવડાવે આ તો આની ગંદી નજર હે રોમાન્સ કરવા થોડી આવ્યું હું અહીંયા બ્રેકઅપ કરીને તને રોમેન્સ કરવાની કેટલા ટેગ કરાવડાવે નહીં આ લોકો કેટલા ટેગ કરે અત્યારે બધો વિડીયો પતી જાય ખબર હમણાં સુધી વિડીયો પતી જાય સાચી વાત આ કલ્પો અડધો અડધો ના બધા ને બધાને ફાવે નહીં એ બધા ના ફાવે બધા કોક વાર જ કાજલ ના આવે કાજલ જોજે વિડીયો જુએ તું વિડીયો જુએ કાજલ સબસ્ક્રાઇબર છે તો અહીંયા આટલા ટેક થાય ને એકવાર ફરી વાર હા પણ એનાથી ટેગ બરાબર નહીં આવે ભાઈ એનાથી ટેગ બરાબર નહીં આવે વાત તને ખવડાવ એમ નહીં એ પોતે કે ભાઈ બ્લેક સ્ક્રીન થઈ ગઈ છે તારી અને મારી લાત વાગી હોય તોય લાય મારી ઓરિજિનલ ઘડિયાળ ઓરિજિનલ ઘડિયાળ લાવી તો તારા મોઢા જેવું પાછી આપી દો લાય આપી દે ને એમનું લાય ચલે પૈસા લાય વોલેટ પૈસા લાય પૈસા નહોતા ને 30 રૂપિયા હતા ચાલ ચાલે પૈસા લાય 30 રૂપિયા તો ના મળે કોણ પૈસા તો લાય મારા ભાઈ મળે ના તો પાડી દેવા એ મારી જોડે 10 રૂપિયા નહીં તો 30 રૂપિયા માંગે 30 રૂપિયા તો 15 ભાગ પાડી લઈશું બસ તારા બધામાં ભાગ પડાવાય 50 ની નોટ હતી કલ્પા જુઠ્ઠું ના બોલ ભાઈ ભાગ આપણે તારી છોકરી 30 રૂપિયા હતા યાર પછી મેં મારા મૂક્યા હા તો ભાઈ તારા માટે ભાઈ માટે 50 રૂપિયા એક્સ્ટ્રા ના નીકળે કોણ નાખી દઈશ બીજું બોલ લાવ પેલા કેમેરો ચાલુ છે ફાઇનલી શૂટ પતી સારું સારું ભાઈ અમારું ફાઇનલી શૂટ પતી ગયું છે એટલે મારે જવાનું છે વડોદરા કેમ કે ઘરેથી વારંવાર ફોન આવી રહ્યા તોય મેં એમને ધમકાઈ દીધા કે ભાઈ તમે જતા રહો એકલા નહીં તો હું નહીં આવું આવીશ 1 વાગે એટલે હમણાં વાગી ગયો 1:30 તો થઈ જ ગયા છે કેમ કે મને 5:15 મિનિટ તો અહીંયાથી લાગે જ આ તારો ડાયલોગ એ આવી જાય તારો ડાયલોગ એ પટ્ટા છે તમારી બેન મને મારવાના આવ્યો બરાબર ને જજ કરવાનું આવી રીતે જુઓ ભાઈ શૂટ થાય સ્ટાર્ટ અમારી વચ્ચે આવતું નહીં ને નીકળી જા કાજલ આગળ ફર
બરાબર. બસ ઓકે છે ડન. ઠીક છે તો જોડે બધા રેગ્યુલર સાગરનું મોઢું ઉતરી ગયું છે, તમે જોઈ શકો છો, કેમ કે પસીના હમણાંથી જ નીકળવાના ચાલુ થઈ ગયા સાગરા. એટલે ભાઈ થાય તારાથી એવું. લાફો છોકરીઓથી પહેલી વાર નહીં ખાતો, વિડીયોમાં ચાલે ભાઈ, મારા બહુ ખોટું નહીં લેવાનું તારે. બરાબર, રડીશ નહીં, રહેવા દે હવે. બરાબર, રડીશ નહીં. ચલો ભાઈ, એ સ્વેટર લાય. બાય બાય, બાય બાય. મળીએ રવિવારે. બરાબર બરાબર છે ને? કમ્પ્લીટ હે? કમ્પ્લીટ છે એકદમ કમ્પ્લીટ. હાલો તો મિતુલભાઈ, હાલો હાલો લે ચલ ચલ સાગરા ચાલ ને ફટાફટ. હાલો ચલો બાય, નીકળો, આવતા નહીં હવે. તો ગાઈસ હું આવી ગયો છું વડોદરા, અને વડોદરામાં ખાવાની કોઈ જ વ્યવસ્થા નથી, કેમ કે આટલું બધું ફરું છું, સાલા કોઈ હોટલ જ દેખાતી નથી સારી યાર. કેમ કે મોસ્ટ ઓફલી બધી જગ્યાએ જવું તો ચાટ છે ને એવું બધું જ છે, અને અડધાની અડધી દુકાન તો બંધ છે. તો આરા અમદાવાદમાં તો કેટલું સારું કે આરા વડોદરાવાળા જતા ક્યાં છે વડોદરાવાળા ખાવા માટે, મને તો એ નહીં ખબર પડતી. દેખાતું નહીં કઈ યાર, કેટલા કમ છે, ક્યાંથી આવું એરપોર્ટથી અહીંયા સુધી આ કઈ જ ઠેકાણું છે નહીં. આ પાણીપુરી વાળો ભાઈ દેખાય લાસ્ટમાં, મને લાગે છે એ જ ખાવું પડશે, કેમ કે મોસ્ટ ઓફલી બધા ફ્રૂટની લારીઓ ને એવું બધું જ છે યાર, અહીંયા કોઈ જ વ્યવસ્થા નહીં. ખાવાને પણ ભૂખ લાગે એટલે કંઈક તો ખાવું તો પડશે જ, તો આ જ ખાઈ લઈશું, બીજું તો શું, કઈ દેખાતું છે નહીં. ફાઇનલી ગાઈઝ હું આવી ગયો છું ઘરે, અને હું થાકી ગયો એટલે વડોદરાનો બ્લોગ મારા થોડાક કામથી ગયો હતો. ભાઈ મંદિરે દર્શન કરી લીધા, અમદાવાદ આવી ગયો, ભોળાપુરાના દર્શન કરી લીધા, મારા ફ્રેન્ડ સર્કલ જોડે હું બહાર ફરવા આવ્યો હતો. તો વિડીયો ગમ્યો હોય તો અહીંયા આપણે બ્લોગની સમાપ્તિ આપે છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરજો, અને જેટલું બને એટલું તમારા ફ્રેન્ડ સર્કલને શેર કરો, જેથી વિડીયો ખબર પડે તમારો ભાઈએ બ્લોગ બનાવે છે. તો જલ્દી જાઓ, લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરો.